નમસ્કાર મિત્રો, હું આસિફ સમા જામનગરથી. આજે મિત્રોની મહેફિલમાં મને પૂછવામાં આવ્યું કે મિત્ર એટલે શું? ફ્રેન્ડશિપ ડે આવે છે ને? હા, તો પછી કહેવું જ પડે ને. મારા માટે તો મિત્રનું પ્રેમભર્યું નામ છે ભાઈબંધ. ભાઈબંધ, યાર, બડી, તારી તો ડોબો, અરે ગાળ પણ મીઠી લાગે એવો સંબંધ એટલે મિત્ર. હોસ્પિટલમાં પપ્પા આપણા દાખલ હોય અને સેવા મિત્ર કરતો હોય તો એ ડોબો. લગ્ન આપણા પોતાના હોય ને દોડા દોડી જવાબદારી અને છતાં તને તો કાંઈ ખબર જ નથી પડતી, કહીએ તો એ ટાપલી મારી વહાલો લાગે તે મિત્ર. કોઈ લોહીની સગાઈ ન હોય છતાં બધાથી વિશેષ હોય તે જ તો મિત્ર. નવું મકાન હું ખરીદું અને ખીજાય, સામાન ફેરવવાનો કોઈ અનુભવ છે તને? ભણેલ ગણેલ અભણ નહીં તો, એમ આપણને કહી પોતે સામાન ઉપાડી લે, એનું નામ મિત્ર. ફરીથી કહું છું, ગાળને મીઠી બનાવી દે, ભાઈથી વિશેષ બનાવી દે ખુદને, અને આપણી મુસીબતને અવસરમાં ફેરવી દે, એનું નામ મિત્ર. અરે કોરોના પોઝિટિવ પોતે હોય અને મિત્ર ફોન કરે કે એલા જલસા કરસ ને એકલો એકલો, કે પછી આવો હેરાન કરવા માટે ક્વોરન્ટાઈન થયેલો જો, એટલે એમનો સમજતો કે એકલો જો, હજી અમે જીવીએ છીએ હો. એટલે જ જય વીરો, ધરમવીર, આતિશ, સાથી, દોસ્તી જેવી ફિલ્મો જોજો, 96 જેવો અફલાતૂન મૂવી જોજો, તમને સમજાઈ જશે કે મિત્ર એટલે શું. સમજ્યા? અને એટલે જ મિત્રના કોઈ દિવસ ન હોય. એવરી યર ઇઝ ફ્રેન્ડશિપ ડે, એવરી મંથ ઇઝ ફ્રેન્ડશિપ ડે, એવરી ડે ઇઝ ફ્રેન્ડશિપ ડે, એવરી અવર ઇઝ ફ્રેન્ડશિપ ડે, એવરી મિનિટ ઇઝ ફ્રેન્ડશિપ ડે, એવરી સેકન્ડ ઇઝ ફ્રેન્ડશિપ ડે. અરે એક જન્મ નહીં, 7 જન્મ, અરે જન્મો જન્મ ફ્રેન્ડશિપ ડે. આના કોઈ દિવસો ન હોય, આની તો કાયનાત હોય, કાયનાત. ભર નિંદરમાં સૂતા હો અને ઉઠાડીને પૂછે સૂતો તો, અને છતાં તે નિર્દોષ લાગે, તેનું નામ મિત્ર. સ્કૂલમાં એક જ ડબ્બામાં સેવ મમરા ખાવાની, ચિઠ્ઠી ઉલાડીને ભેળ બનાવવાની મજા યાદ છે ને? વરસાદમાં છપછબિયા કરતા હોઈએ અને ગાળો ચોપડીને વયો જાય, યાદ છે ને? હાઈસ્કૂલમાં 10મામાં નપાસ થયા હોય અને છતાં પાર્ટી માંગે અને ક્યાં ગધના 2 વિષયમાં પાસ તો થયો, એના તો ઉઘરા ખવડાવ, એનું નામ મિત્ર. આથી મારા માટે તો ફ્રેન્ડશિપ ડે એટલે એવરી સેકન્ડ ઇઝ ફ્રેન્ડશિપ ડે. મિત્રોની મહેફિલ, તમે પણ મારા મિત્રો છો, એટલે જ હેપી ફ્રેન્ડશિપ ડે. જામનગરથી આપ સૌનો આસિફ સમા. મિત્રોની આ મહેફિલમાં મિત્રતા વિશે કહેવાનું સામર્થ્ય કેળવી શકી છું, કેમ કે મને મારા મિત્રોની દરિયાદિલી ઉપર મારા ખુદ કરતાં પણ વધુ વિશ્વાસ છે. મિત્રતાનું અમર ઉદાહરણ કૃષ્ણ અને સીતામાં જેવું તો મને ક્યાંય દેખાયું નથી. રાજા અને રંક વચ્ચેનો અતૂટ મૈત્રી સંબંધ જે યુગો યુગોથી અમર છે, એ મિત્રતા છે. ના નાત પૂછે ના જાત પૂછે, એક મિત્ર જ છે જે હૃદયનો ભાવ પૂછે. મિત્રતા એટલે પળમાં બંધાતી અને જીવનભર સાથ નિભાવતી સંબંધોની અતૂટ સરવાણી. મિત્ર મળવાના કોઈ ચોઘડિયા ન હોય, પણ જ્યારે સાચો મિત્ર મળી જાય ને, તો એ મિત્રીને અલૌકિક કરી આપે. મિત્રના કાજે લૂંટાવાનો મહોત્સવ છે મિત્રતા, જ્યાં કોઈ અંગત સ્વાર્થ નથી હોતો. બસ મિત્રના હિત માટે મિત્ર સાથે જ લડી જાય ને, એ સાચો મિત્ર. કહેવાય છે ને, મિત્ર એસા કીજીએ જૈસે સર કે બાલ, કાટ કાટ કે કાટિયે ફિર ભી તજે ના ખાલ. મિત્રતામાં કોઈ ઉંમર, જાતિ, હોદ્દો કે જરૂરિયાતનું મહત્વ નથી હોતું. શબ્દોની પણ જરૂર નથી હોતી મિત્રતામાં. મિત્ર એવું હોય ને કે આપણી આંખો જરાક ઉદાસ હોય ને તો એ કળી જાય, એટલે સુધી કે આપણા જે નિશ્વાસ નીકળે ને એ પણ
મિત્ર પહેચાની જાય છે. આવી જ એક મિત્રોની મહેફિલમાં જ મને મળેલી અતૂટ એક મૈત્રીની વાત કરવી છે તમને લોકોને. 10 મહિના પહેલાંનો સમય છે. ત્યારે મિત્રોની મહેફિલ યોજાવાની હતી મહિલા કોલેજમાં. મેં કોલ કર્યો અને મને જવાબ મળ્યો સામે એક વ્યક્તિથી. ચારુબેન વિશે વાત કરું છું. ચારુબેને ફોન ઉપાડ્યો. એમણે મને કહ્યું કે આમ તો જગ્યા ફૂલ છે, સ્થાન નથી, પણ છતાંય હું પ્રયત્ન કરું છું, મારાથી થશે તો તમને કહું છું. ત્યારે જે શબ્દોની હૂંફ હતી ને, એ એક મિત્ર તરીકેનો ભાવ હતો. થોડીક સાહિત્યની વાતો થઈ. મને એ લાગ્યું કે આમને મળવાની મને મજા આવશે. મેં કહ્યું તમને મળવાની આતુરતા રહેશે. એમણે કહ્યું હા, હું પણ તમને મળીશ ને તો ઓળખી જઈશ. અને સાચે એવું થયું. જ્યારે મિત્રોની મહેફિલમાં હું હાજર થઈને તો ઘણા બધા સેંકડો લોકો હાજર હતા પહેલેથી, છતાંય હું એમને ઓળખી ગઈ, એ મને ઓળખી ગયા. તો બસ પ્રસંગ આ નાનકડો છે, પણ કે જેને કે મિત્રતા કદી નાનકડી હોતી જ નથી. મિત્રતા હંમેશા અલૌકિક હોય છે. તો ચારુબેન, મને તમે આટલું પ્રોત્સાહન આપ્યું, હંમેશા સાથ આપો છો, અને મિત્રોની મહેફિલના મિત્રો હંમેશા સપોર્ટ બનીને મારી સાથે રહે છે. તો એ સૌનો આભાર મને સાંભળવા માટે. અને આટલું બોલીને અસ્તુ. થેન્ક યુ. નમસ્કાર મિત્રો. હેલો મિત્રો, સર્વને મારા નમસ્કાર. હું બુરહાન. સૌપ્રથમ સૌને ફ્રેન્ડશિપ ડેની ખૂબ ખૂબ શુભકામના. આજે મિત્રતાનો દિવસ, અને દિવસ ઉજવવા માણવા લાવ્યો છું એક મિત્રતાનું કાવ્ય, જેનું મેં નામ જ આપ્યું છે જીવનનો આધાર. તમે જાણો જ છો, મિત્ર એટલે જીવનનો આધાર. ચલો કાવ્ય સંભળાવું. કોઈ કહે મિત્ર, કોઈ કહે મિત્ર, કોઈ કહે દોસ્તાર, હું તો કહું અરે એ તો મારા જીવનનો આધાર. તે ક્યાં હોય ખબર નહીં, શું કરે ખબર નહીં, માત્ર એક ફોન કે આવી પડી છે મુસીબત, બધું મૂકી આવે. અદ્ભુત પ્રેમાળ છે એની સાચી નિયત. સંજોગો એના છે વિપરીત, સંજોગો મારા પણ છે વિપરીત. તેમ છતાં મળીએ જ્યારે, અલગ મલકની વાતો કરીએ જ્યારે, જીવન લાગે જીવિત, વરસાદના અવાજ જેવું મધુર સંગીત. તકલીફને પણ થાય આશ્ચર્યચકિત, તકલીફ પણ થાય આશ્ચર્યચકિત. જન્મદિવસની શુભકામના ના પાઠવીએ, ફ્રેન્ડશિપ ડેના મેસેજ ના કરીએ, અમને એ બધું ના ફાવે. એટલે તો મિત્રતાનું પૈડું ચાલે ને, એટલે જ મિત્રતાનું પૈડું
ચાલે. નથી કોઈ એક દિવસ અમારા માટે ખાસ, અમને છે એકબીજા ઉપર અતૂટ વિશ્વાસ. 365 દિવસોએ ટૂંકા પડે છે, 365 દિવસોએ ટૂંકા પડે છે. મને છે એવા મિત્રો પામવા દુનિયા રડે છે, મને છે એવા મિત્રો પામવા દુનિયા રડે છે. કોઈ કહે મિત્ર, કોઈ કહે દોસ્તાર, અરે હું તો કહું તેઓ તો મારા જીવનનો આધાર, તેઓ તો મારા જીવનનો આધાર. આશા કરું છું કે તમને આ કાવ્ય ગમશે. સર્વેને મારા જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડશિપ ડેની ખૂબ ખૂબ શુભકામના. નમસ્કાર.